ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરીએ દિવાળીની. એ શું કામે દિવાળી ઉજવવામાં આવે છે? જે ધર્મમય જીવન જીવતા હોય, જે ધર્મના પુસ્તકો વાંચતા હોય, જે ધર્મમયનું એમ કહેવાય કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું નિરંતર શરૂ રાખતા હોય, તેને ખબર હોય છે કે દિવાળી શું કામે ઉજવવામાં આવે છે. 11, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને ત્યાર પછી બેસતું વર્ષ ધામે ધૂમેથી ઉજવે છે. ઘેર ઘેર આંગણામાં રંગોળી કરે છે. નવી નવી તમે દરેક ઘરે જાઓ તો અલગ અલગ રંગોળી હોય છે. સુંદર રંગબેરંગી સપ્તરંગોથી રંગોળી કરેલી હોય છે. ઘેર ઘેર દરવાજાની બહાર બંને દીવડા મૂકેલા હોય છે, બંને બાજુ દીવડા મૂકેલા હોય છે. ઘણા લોકોના ઘરે તો એમ કહેવાય દીવડાની લાઈન હોય છે. કેવું સુંદર એમ કહેવાય ઘર લાગે. અગાઉ એમ કહેવાય કે દિવાળીની 5-10 દિવસની વાર હોય તો એમ કહેવાય કે આખું ઘર ચોખ્ખું ચણાક જેવું કરી નાખે છે, રંગ રોગાન કરે છે. ઘણા ધનપતિઓ એમ કે